सर्वशक्तिमान हमारा स्वर्गीय पिता, हमें खूब आभार मानिए છીએ, સ્તુતિ કરીએ છીએ આજના દિવસ માટે। વિશ્રામવાની પ્રભાતે અમારા પગ પર ઊભા થઈને જીવતા જાગતા દેવની સ્તુતિ કરવાને અમારા જીવનો પર જે અદ્ભુત દયા કૃપા દર્શાવવામાં આવી, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ। જાગીએ છીએ અમારા સ્તુતિના એક એક શબ્દ, સંગીતનો એક એક નાદ સાદ તમારી આગળ માન્ય થાવ, પ્રભુ ઈસુના નામમાં આમીન। પ્રેઝ ધ લોર્ડ। સર્વશક્તિમાન પરમેશ્વરના પવિત્ર महान तथा प्रेमाय नामમાં આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમની સલામ થાઓ, આમેન। પ્રભુ ઈસુની કૃપા અને શાંતિ સદા સર્વકાળ સુધી આપ સર્વના જીવનમાં હમણાંથી તે સર્વકાળ સુધી રાજ કરો, આમેન। પ્રેઝ ધ લોર્ડ। આજે બહુ ઉત્તમ દિવસ છે, જૂન મહિનાનો પ્રથમ રવિવાર છે અને આ રવિવારને પ્રભુ ભોજ માટે આપણે એને નક્કી કરેલો છે, ઠરાવેલો છે અને આપ સર્વ સમય પહેલા પ્રભુની પવિત્ર હજુરમાં પૂર્વ તૈયારી સહિત પ્રભુની હજુરમાં તમે આવ્યા છો। તમારા માટે હું પ્રભુનો ખૂબ આભાર માનું છું। સર્વશક્તિમાન પ્રભુએ તમારા જીવનમાં જે પ્રેમ તથા દેવના પ્રત્યે આદર અને મંડળીમાં જે શિસ્તનું જીવન આપ્યું છે, હું આપ સર્વ માટે પ્રભુનો ખૂબ આભાર માનું છું। અને આપણે બધા એક સત્યતાને ખાતરીપૂર્વક જાણીએ છીએ કે ઈસુ ખ્રિસ્તના રક્તના કારણે આપણે સ્વર્ગીય કુટુંબના બાળકો છીએ। પ્રેઝ ધ લોર્ડ। આપણને ઈસુના રક્તની સગાઈ છે। પ્રેઝ ધ લોર્ડ। જે રક્ત કદી મરતું નથી, જે રક્ત હાબેલ કરતા સારું બોલે છે, જે રક્તમાં પ્રેમ છે, આ મહાન પ્રભુની સ્તુતિ થાવ। એ ઇમાનુએલ પ્રભુ ઈસુના રક્ત દ્વારા ખંડાયેલા આપણે બધા જ તેના બાળકો છીએ અને પ્રભુના વચન પ્રમાણે ઈસુ ખ્રિસ્ત તે હાલેલુયા મંડળીનો શિર છે અને આપણે બધા જ તેના શરીરના અવયવો છીએ। હાલેલુયા। પ્રભુની સ્તુતિ થાવ। આપણે કોઈને કોઈ રીતે પ્રભુએ તેની શરીરની અંદર પવિત્ર અંગો તરીકે આપણને જોડેલા છે। પ્રેઝ ધ લોર્ડ। અને દરેક અંગોને પરમેશ્વરે પોતાના મહિમાને અર્થે અલગ અલગ સેવા, અલગ અલગ કાર્ય, અલગ અલગ કૃપાદાન આપેલા છે। પ્રેઝ ધ લોર્ડ। અને તેથી હું આપ સર્વ માટે પ્રભુનો ખૂબ આભાર માનું છું અને પ્રભુની સ્તુતિ કરું છું અને હું નિશ્ચય જાણું છું કે આપણું ચર્ચ પ્રાર્થનાવાદી છે। પ્રેઝ ધ લોર્ડ। અને પ્રભુની સ્તુતિ કરનારા લોકો અને પ્રાર્થના કરનારા લોકો પર દેવ પ્રસન્ન છે। ઇબ્રાહિમ જ્યાં જતો ત્યાં વેદી બાંધતો અને તે પ્રાર્થના કરતો અને આ કૃપાથી તમે ભરપૂર એવા બાળકો છો કે હંમેશા તમારા સારા કાર્ય, દુઃખ કે સંકટ કે બીમારી કે આફત કે ખુશી તમે હંમેશા પ્રભુની પવિત્ર હજુરમાં તેની સેવા કરનારા પ્રાર્થનાવાદી બાળકો છો। તમારા માટે હું પ્રભુનો આભાર માનું છું। અને આજે તમારા જીવનમાં જે આત્મિક શિસ્તપણું, આત્મિક ગંભીરતા, પિતા પ્રત્યે જે પ્રેમ લાગણી અને તમારા જીવનમાં પ્રથમ સ્થાન પ્રભુને છે, આજે છે તેના કરતા આવનાર દિવસોની અંદર ખ્રિસ્ત ઈસુમાં ઉત્તરો ઉત્તર તમે વધતા જાઓ। અને જેમ શાસ્ત્ર કહે છે, જે પવિત્ર છે તે પવિત્ર થતો જાય, જે શુદ્ધ છે તે શુદ્ધ થતો જાય। અને દેવ કહે છે, જુઓ મારું આવવું નજદીક છે, જુઓ હું બારણા પાસે છું અને દરેક વ્યક્તિને તેના કરણીઓ પ્રમાણે ભરી આપવાનો બદલો અમારી પાસે છે। અને તેથી આપણે પ્રભુના વહાલા બાળકો પ્રભુમાં આનંદ કરીએ, કેમ કે આપણી પ્રાર્થના, આપણી ભક્તિ ક્યારે પણ કદી પણ વ્યર્થ નથી। હાલેલુયા। આપણે જે માંગીએ કે કલ્પીએ
તે કરતાં આપણો પ્રભુ આપણા માટે અધિક કરે છે. અને તેથી આજે સવારે હું પ્રભુ ઈસુના નામમાં સમસ્ત ખ્રિસ્ત ઈસુના રક્તમાં ખંડાયેલી દેવની મંડળી, મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આપ સર્વ માટે હું પ્રભુમાં આનંદ કરું છું તથા નિત્ય પ્રાર્થના કરું છું અને પ્રભુની સ્તુતિ થાવ. આ મહિનાની આખર 31મી હોલ નાઇટ પ્રેયર હતી અને ઘણા બધા બાળકો આખી રાતની પ્રાર્થનામાં આવ્યા. પ્રેઝ ધ લોર્ડ. અને ગીત શાસ્ત્ર 134 માં બાઇબલ કહે છે કે હા, પ્રભુની પવિત્ર ખજૂરમાં એટલે કે દેવના મંદિરના જે પવિત્ર સ્થાનમાં પ્રભુનું વચન કહે છે, યહોવાના પવિત્ર સ્થાનમાં, યહોવાના મંદિરમાં રાત્રે ઉભા રહેનારા યહોવાના સર્વ સેવકો, તમે યહોવાને સ્તુત્ય માનો. પવિત્ર સ્થાન ભણી તમે તમારા હાથ ઊંચા કરીને યહોવાને સ્તુત્ય માનો. આકાશ આ પૃથ્વીને ઉત્પન્ન કરનાર યહોવા, સિયોનમાંથી તને આશીર્વાદ આપો. અને તેથી હું માનું છું, પ્રભુના વચન પર હું વિશ્વાસ કરું છું, જે 7 વાર અગ્નિમાં પરખાયેલું વચન છે અને તમે સિયોનથી આશીષિત પામેલા બાળકો છો. તમારા માટે હું પ્રભુમાં તાળી પાડું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આખો આ જૂન મહિનો પ્રભુ તમને પુષ્કળ આશીષ કરે. બાળકોના એડમિશન, બાળકોની ફીસ, નવું સત્ર, કોલેજ કે કોલેજ પૂરી કરેલા બાળકો જે પોતાના ભવિષ્ય માટે વિચાર કરે છે, આવડશું, એ સર્વને પ્રભુ દોરે ચલાવે. અને મા બાપ તથા રિસ્પોન્સિબલ જે વ્યક્તિઓ છે બાળકોના ફ્યુચર માટે, તેઓને પ્રભુ આકાશમાંથી મદદ પૂરી પાડે. આમેન. આવો પ્રભુના પવિત્ર વચન પાસે જઈશું. ઉત્પત્તિ તેનો 28મો અધ્યાય. ઉત્પત્તિનો 28મો અધ્યાય 15મી કલમ વાંચીને આપણે 29મા અધ્યાયમાં જઈશું. ઉત્પત્તિ 28:15મી કલમ. જો હું તારી સાથે છું ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ ને આ દેશમાં હું તને પાછો લાવીશ, કેમ કે જે મેં તને કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને નહીં મૂકીશ. આમેન. મહાન સર્વશક્તિમાન પ્રભુ ફરી વખતે તમારું પવિત્ર, સમર્થ, પરાક્રમી, જીવંત વચન અમારી પાસે પ્રભુ તમારા દયાસન પાસેથી સ્વર્ગમાંથી આવ્યું છે. અમે એનો સ્વીકાર કરીને આભાર માનીએ છીએ. આ વચનથી મને અને તમારા બાળકોને પુષ્કળ આશીર્વાદ આપો. આ માટીના પાત્રનો તમે ઉપયોગ કરો. મારી જીભ, મારા હોઠને પવિત્ર અંગારો સ્પર્શ કરે. અને પ્રભુ તમે પોતે તમારા બાળકોની સાથે વાત કરો. પ્રભુ ઈસુના નામમાં. આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ તથા સર્વશક્તિમાન પ્રભુની પુષ્કળ સ્તુતિ કરીએ આજના દિવસની અદ્ભુત કૃપા માટે ને તેના સર્વવિધ આશીષો માટે. આપણે સર્વશક્તિમાન પ્રભુનો આભાર માનીએ. ગયા રવિવારની અંદર આપણે જ્યેષ્ઠ પુત્રપણાનો આશીર્વાદ યાકૂબે પામ્યા અને ત્યાર પછી એસાવે કીધું કે હું મારા ભાઈને મારી નાખીશ, અને રિબકાએ કીધું કે તું અહીંથી ચાલ્યો જા, કેમ કે તારો ભાઈ તને મારી નાખવાના વિચારથી પોતાના મનને ઠંડુ પાડે છે. તેની માના કીધા પ્રમાણે તેણે પિતાના ઘરની સગળી વ્યવસ્થા, આરામ, કમ્ફર્ટ, દાસીઓ, રાજલસીલું બધું છોડીને તેની માના કીધા પ્રમાણે તે લાબાનના ઘર તરફ નીકળ્યો. અને તમે જાણો છો તેની પાસે એક લાકડી હતી અને એની પાસે પવિત્ર પરમેશ્વરની દોરવણી અને પવિત્ર આત્માની ઉપસ્થિતિ તેની સંગાથે ચાલતી હતી. અને આપણે ઘણું જોયું, જેઓ અત્યારે તમે મને હંમેશા સાંભળો છો તેઓ, તથા જેઓ પ્રથમવાર મને આ ચર્ચમાં અથવા તો ફેસબુક કે યુટ્યુબ પર મને પહેલી વાર સાંભળે છે, તો મારી ખ્રિસ્ત ઈસુમાં તેઓની વિનંતી છે કે હા,
ઉત્પત્તિ 28 અધ્યાયની અંદર જે અગાઉના જે મેસેજ છે જ્યેષ્ઠ પુત્રપણાના આશીર્વાદ પામ્યા પછી યાકૂબની આત્મિક યાત્રા વિશે તમે આગળના મેસેજ સાંભળશો તો તમને હજુ વધારે આશીષ મળશે. આજના દિવસ માટે આપણે અહીંથી પ્રભુનું વચન શરૂ કરીએ છીએ. 29મા અધ્યાયની અંદર બાઇબલ કહે છે યાકૂબ ત્યાંથી ચાલીને પૂર્વના લોકોના દેશમાં ગયો અને તેણે જોયું કે ખેતરમાં એક કૂવો હતો અને તેની પાસે ઘેટાના 3 ટોળા બેઠા હતા કે કૂવાનો મોટો પથ્થર હટાવી દેવામાં આવે અને ઘેટાઓ પાણી પીવે. અને આ જગ્યા પર યાકૂબ આવ્યો અને આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદો કે યાકૂબની એ કૂવા પાસેની વાટાઘાટની અંદર તેને ખબર પડી કે લાબાનની દીકરી રાહેલ એના પિતાના ઘેટાને જે ચરાવવાનું કામ કરે છે તે હમણાં આવશે. પ્રેઝ ધ લોર્ડ. અને તે એ બોલતો હતો એટલામાં રાહેલ પોતાના પિતાના ઘેટાને લઈને કૂવા પાસે આવી. પ્રેઝ ધ લોર્ડ. અને જેવું રાહેલને યાકૂબે જોયું તરત રાહેલને તે જઈને ભેટ્યો અને પ્રભુનું વચન કહે છે તે પ્રમાણે પ્રભુના નામને ધન્યવાદો જે મોટો પથ્થર હતો તે યાકૂબે હટાવી દીધો અને સર્વ ઘેટાઓએ પાણી પીધું. પ્રેઝ ધ લોર્ડ. આ વચન સુધી આપણે ગયા દિવસોમાં જોઈ ગયા હતા અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. ધન્ય છે વિશ્વાસી દીકરાઓ અને દીકરીઓ જેઓ પોતાના સંકટમાં કૂવા પાસે જાય છે. પ્રેઝ ધ લોર્ડ. જે પોતાના સંકટમાં પાણીની પાસે જાય છે તેઓને ધન્ય છે. યશાયા 55 કહે છે કે જે કોઈ તમારામાં તરસ્યું હોય તે પાણી પાસે આવીને મફત પીવે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન પણ કહે છે યોહાનની લખેલી સુવાર્તાના 7મા અધ્યાયની અંદર કે પર્વને છેલ્લે દહાડે પ્રભુ ઈસુએ મોટે ઘાટે બૂમ પાડીને કહ્યું કે જે કોઈ તરસ્યો હોય તે આવીને પીવે. શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઘણા એવા સંતો છે કે જે સંતો પાણી પાસે આવ્યા. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી મેં આપને કહ્યું હતું તેમ હું ફરીથી પણ કહું છું કે તમારા સંકટોની અંદર પાણીની પાસે તમે થોભો છો તો તમને ધન્ય છે. હાલેલુયા. ગયા સન્ડે આપણે પ્રભુનું વચન જોઈ ગયા હતા કે મહેલમાંથી મૂસા નાઠો, મિસ્રમાંથી મૂસા ભાગ્યો. જો કે તે રાજકુમાર હતો, તેને કોઈ સરાવવાની ખોટ હતી જ નહીં. પોતાના હેબ્રી ભાઈઓને બચાવવાની ઝંખના, હેબ્રી ભાઈઓનો ઉદ્ધાર કરવાનું મિશન એના હૃદયમાં તેઓની માટે પ્રેમ ભાવ અને ભૂખ. અને તમે જાણો છો હેબ્રી ભાઈઓના બચાવના અર્થે જે કંઈ થયું તમે ગયા સન્ડે સાંભળ્યું છે. અને એવો સમય આવ્યો કે હવે રાજાએ ચાખ્યું કે મૂસાને મારી નાખવો જોઈએ. અને બાઇબલ એમ કહે છે કે મૂસા મહેલમાંથી મિસ્રમાંથી ભાગ્યો. અને નાસ્તા નાસ્તા પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે કે હા તે નિર્ગમન 2:15 હવે હારૂને વાત સાંભળી ત્યારે તેણે મૂસાને મારી નાખવાની શોધ્યો, પણ મૂસા ફારોની સન્મુખથી નાસીને મિદ્યાન દેશમાં જઈ રહ્યો અને તે એક કૂવા પાસે બેઠો. બોલો, કૂવા પાસે બેઠો. કૂવા પાસે બેઠો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે તે પ્રમાણે એ મિદ્યાન દેશમાં ગયો. મિદ્યાન દેશમાં ઘણી કોઈ જગ્યા પર થોભવું હોત તો એ થોભી શકત, પણ તે કૂવા પાસે બેઠો. હું આજ આપને કહું છું કે આ જગતમાં સંકટ છે ખરું. પ્રભુના લોકો માટે ઘણી બધી વાર નાસ ભાગ હોય છે ખરી, પણ પ્રભુને ધન્ય હો કે એવા જે બાળકો જેઓ પ્રભુની કૃપાની અંદર કૂવા
પાસે આવીને બેસે છે, તેઓને આગળની જર્નીની પ્રભુ અગુવાહી કરે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને તમે જાણો છો તે પ્રમાણે કે હા મૂસા પણ મિદ્યાનના યાજકોની 7 દીકરીઓ હતી, જેઓ તેઓના પિતાના ઘેટાને ચારતી હતી. તેઓને આ મૂસાએ પાણી પીવડાવવાને માટે જે ભરવાડો ઘેટાઓ પર અત્યાચાર કરનારા હતા, મિદ્યાનની છોકરીઓની પાસે રહેલા ઘેટાઓને પાણીથી દૂર રાખનાર એ ભરવાડોની સાથે મૂસાએ એક સ્ટેન્ડ લીધું અને ભરવાડોને દૂર કરીને આ 7 દીકરીઓ જે ઘેટાઓ લઈને આવી હતી, તેઓને પાણી પાવાની સેવામાં મૂસાનો હાથ રહ્યો. પ્રેઝ ધ લોર્ડ. હું આપને કહેવા માંગુ છું, 1 કોરિન્થી તેના 15મા અધ્યાયની સૌથી છેલ્લી કલમ બહુ જ સ્પષ્ટ કહે છે, ખ્રિસ્ત ઈસુમાં તમારી કોઈ પણ સેવા વ્યર્થ અથવા મિથ્યા નથી. પ્રેઝ ધ લોર્ડ. એ મૂસાની સેવા હતી. હાલેલુયા. કે મિદ્યાનના રાજા, મિદ્યાનના યાજકની છોકરીઓના ઘેટાઓને તે તરસ્યા જવા ન દે અને ઘેટાઓને પાણી પાયું. પ્રેઝ ધ લોર્ડ. હું તમને યાદ દેવડાવું છું કે એક સમય આવવાનો છે કે જે સમયે ઘેટા અને બકરાને અલગ પાડવામાં આવશે. જમણી બાજુ અને ડાબી બાજુ 2 સ્પષ્ટ ભાગ હશે. જમણી તરફના ઘેટા, જમણી તરફનાઓને પ્રભુ કહેશે, ઓ આકાશમાંના મારા બાપના, હાલેલુયા, ઓ પ્રેઝ ધ લોર્ડ, મારા આકાશમાંના બાપે તમારે સારું જે ભાગ, જે ભાગ્ય, જે આશીર્વાદ, જે વારસો લીધો છે, તેના તમે ભાગીદાર થાઓ. જમણી તરફના. અને તે તેઓને કહેશે, હું ભૂખ્યો હતો, તમે મને ખવડાવ્યું. હું તરસ્યો હતો, ત્યારે તમે મને પાણી પાયું. હું નિવસ્ત્ર હતો, તમે મને વસ્ત્ર આપ્યો. હું કેદખાનામાં હતો, તમે મારી મુલાકાત લીધી. હું માંદો હતો, તમે મને મળવાને આવ્યા. એ ન્યાયીઓ કહેશે જમણી તરફના, ક્યારે તું ભૂખ્યો કે તરસ્યો કે કેદમાં કે બીમાર કે નિવસ્ત્ર હતો? ત્યાં બહુ જ સ્પષ્ટ માર્થીની લખેલી સુવાર્તામાં લખેલું છે. ત્યાં પ્રભુનો એ જવાબ છે કે બહુ નાનામાંના એકને, બોલો, બહુ નાનામાંના એકને, બહુ જ નાનામાંના એકને તમે કર્યું, તે તમે મને કર્યું. ચર્ચ, આજે સવારે હું આપને કહેવા માંગુ છું, આપણે ભલું કરતા કદી પણ રોકાઈએ નહીં. સદા ભલું કરવાનો મોકો હોતો નથી. સારું કરવાની તક હંમેશા હોતી નથી. પણ જ્યારે આપણને ભલું કરવાનો મોકો મળે છે, ત્યારે આપણે આપણો હાથ અને આપણી શક્તિ, આપણી નજરને કદી પણ ફેરવી ન લઈએ. હાલેલુયા. એ યરીખોથી યરૂશલેમ તરફનો એક માર્ગમાં એક માણસ લૂંટારાના હાથમાં આવ્યો અને તેને લૂંટી લેવામાં આવ્યો. એને અર્ધમોહ કરીને મારીને નાસી ગયા. બાઇબલ કહે છે ત્યાંથી લેવી પસાર થયો. તેણે જોયું, પણ તેને પોતાની નજર કે માર્ગ કે રસ્તો બદલ્યો. યાજક ગયો, તેને જોયું, પણ તેણે પોતાનો માર્ગને બદલી નાખ્યો. એ જ રસ્તા પર એક સમરૂની આવ્યો. તેણે તેને અધમુઓ માર્ગને કોરે પડેલો જોયો, એટલે માર્ગમાં મારીને ફેંકી દીધેલાને જોયો. તે તેની પાસે ગયો, દ્રાક્ષરસ અને તેલથી પાટો બાંધ્યો, એને ઉંચકીને પોતાના જાનવર પર બેસાડ્યો અને માવજત કરનારના ઘરે લઈ ગયો. અને તેની પાસે જે શક્તિ હતી તે પ્રમાણે તેણે માવજત કરનારને કીધું, જે હું તને આપું છું તે તું હમણાં લે. અને માવજત કરવાને જો વધારે ખર્ચ થતો હશે તો હું આવીશ, તને આપીશ. અને માવજત કરનારના ત્યાં તે હાલેલુયા રહ્યો. અને ઈસુએ એમ કીધું, આ ત્રણમાંથી
કોણ સાચો પડોશી છે? આ ત્રણમાંથી કોણે પ્રેમ કર્યો? અને પંડિતે કહ્યું કે જેણે મદદ કરી, જેણે એની સેવા કરી તે. અને ઈસુ ત્યાં કહે છે તમે પણ તેમ જ કરો. જે તેણે કર્યું તે તમે પણ કર્યો. અને ત્યાં પ્રભુએ કહ્યું જેઓ પોતા પર તેઓ પોતાના પડોશી પર પ્રેમ કર. અને આ જ્ઞાનીએ પૂછ્યું હતું મારો પડોશી કોણ? આપણો પડોશી અધમુઆ, આપણા પડોશી નીડી, આપણા પડોશી દુઃખથી બૂમ પાડનારા લોકો છે. જો આપણે તેને પહોંચી વળીએ છીએ તો દુનિયાનો પ્રેમ નહીં, ડિવાઇન લવ, પવિત્ર પ્રેમ, પ્રભુનો પ્રેમ આપણી અંદર દેખાય છે. હાલેલુયા. અને આજે આ મેચના દિવસે આપણો પ્રભુ આપણને આત્મિક શિક્ષણ આપે છે. ખ્રિસ્તી આત્મિક જીવન, ધાર્મિકતાનો, સંપ્રદાય પ્રમાણેનો, ક્રિયાકાંડનો કે કોઈ પણ પ્રકારની માન્યતાનું ખ્રિસ્તી જીવન નથી. ખ્રિસ્તી જીવન એ દેવની કરણીઓથી ભરેલું છે. અને બાઇબલ કહે છે તે પ્રમાણે હાલેલુયા અમે દ્રષ્ટિથી ચાલતા નથી, અમે વિશ્વાસથી ચાલીએ છીએ. દેવે આપણને જે નમૂનો આપ્યો એ નમૂનો આપણી અંદર છે. તો આપણા સંકટોના દિવસોની અંદર પણ એ પ્રથમ ફળ, જ્યેષ્ઠ પુત્રપણાના આશીર્વાદનો હિસ્સો જગતમાં આપણી પાસેથી કોઈ છીનવી લેવાને સમર્થ નહીં થાય. કદાચ ધમકી મળશે કે હું તને મારી નાખીશ, કદાચ ધમકી મળશે હું તને નષ્ટ કરીશ, કદાચ આપણું વેતન બદલી નાખે, અથવા તો તે પોતાના તન મન ધનથી જેટલી તકલીફ અપાય એટલો આ જગતનો અધિકારી એટલે શૈતાનને તેના દૂતો કરી શકે છે. પણ બાઇબલ એમ કહે છે હાલેલુયા, જેમ તેઓ ઇસ્રાએલીઓને દુઃખ દેતા ગયા, જેમ તેઓની પાસે વેટ કરાવતા રહ્યા, તેમ દેવે તેઓને આશીર્વાદ આપ્યો. માટે ચર્ચનું હાર્ડ ટાઈમની અંદર, પ્રભુની પવિત્ર હજુરની અંદર તમારી સેવા કરનારી એક નાની સેવિકા, પ્રભુ તરફથી મને તે સેવાનો હિસ્સો આપવામાં આવ્યો, પ્રભુ તરફથી જે મને કૃપાદાન આપવામાં આવ્યું, પ્રભુ તરફથી મારો શ્વાસ પણ આજે ચાલતો રહ્યો છે કે હું તમને ખરે અને સાચે રસ્તે દોરવામાં મારા પ્રભુની આગળ તેમજ તમારી આગળ હું કદી પણ દોષિત ન ઠરું. માટે પ્રભુએ મને જે કૃપા આપી છે એ કૃપામાં હું નમ્રતાપૂર્વક તમને વિનંતી કરીને કહું છું, જે હળ પર તમે હાથ દીધો છે એ છોડીને કદી પછવાડે જશો નહીં. પ્રભુએ તમને બોલાવ્યા છે અને આ સાંકડા માર્ગનો રસ્તો માં પ્રભુનું વચન કહે છે કે મેં તને જે કંઈ કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને કદી પણ મૂકી દઈશ નહીં. પ્રભુ તમને કદી છોડી દેશે નહીં અને પ્રભુ તમને કદી પણ તજી દેશે નહીં. ઇસ્રાયેલનો મહાન મોટો સમ્રાટ રાજા દાઉદ રાજા, જેની સાથે દેવે એમ કીધું કે તારી અગાઉનો રાજા શાઉલ પાસેથી મેં મારી કૃપા લઈ લીધી, એમ હું તારી પાસેથી મારી કૃપા કદી પણ લઈ જઈશ નહીં. તું મારો મનગમતો છે. અને પ્રભુએ તેના પર અભિષેકનું તેલ રેડ્યું. અને દાઉદની આત્મિક જર્નીની અંદર આપણે જોઈએ તો ઘણા સંકટો, ઘણા દુઃખ, ઘણું અપમાન, ઘણા યુદ્ધો, ઘણી બાબતો વિશે તમે જુઓ. જો તમે જુઓ તો આખું સિકલાગ બાળી નાખવામાં આવ્યું અને રાજાને પથ્થરે મારવાની પ્રજા પણ ઊભી થઈ. તો પણ આ દાઉદ દેવની આગળ પોકાર કરે છે અને દેવને કહે છે શું હું મારા શત્રુઓની પાછળ પડું? અને તારા લોકની સ્ત્રીઓ અને બાળકોનું હરણ કરવામાં આવ્યું છે, ઈવન મારી રાણીઓને પણ લઈ લેવામાં આવી છે. પ્રભુ હું પાછું મેળવીશ. અને યહોવાએ કીધું બેશક. બોલો બેશક. આ શબ્દ બાઇબલમાં લખ્યું છે બેશક તું બધું જ પાછું મેળવીશ. અને તેણે બધું જ પાછું મેળવ્યું. તાળી પાડીને ધન્યવાદ આપ્યો. હાલેલુયા. આજ દાઉદ કહે છે જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તોય હું કઈ પણ ઢૂંઢાઈથી બીસ નહીં, કેમ
કે તું મારી સાથે છે. ચર્ચ હું આજ આપને કહેવા માંગુ છું, એ ચર્ચ પ્રભુ તમારા પર પ્રેમ કરે છે. ચર્ચ પ્રભુ તમને પ્રેમ કરે છે. ચર્ચ પ્રભુ તમને ચાહે છે. અને આપણા પ્રભુને કોઈ બાબત અશક્ય અને અસંભવ નથી. તમે એ વચન પર વિશ્વાસ રાખો કે હે યાકૂબ, હે મારા જ્યેષ્ઠ પુત્ર પણ આના આશીર્વાદ પામેલા, તું યાદ રાખ મેં તને જે કહ્યું છે તે બધું હાલેલુયા પૂરું કર્યા વગર હું તને મૂકી દઈશ નહીં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઓ ગ્લોરી ગ્લોરી ગ્લોરી. મૂસાએ સંકટમાં એ મિદ્યાનના યાજકની 7 પુત્રીઓને મદદ કરી. અને કોઈક વખત આપણે મૂસાના લાઈફ વિશે જોઈશું. અહીંયા યાકૂબે પણ રાહેલને જોઈ, તેના ઘેટાઓને જોયા, ભારે પથ્થર તેને હટાડ્યો અને ઘેટાઓએ પાણી પીધું. અને જ્યારે બધા તૃપ્ત થયા અને રાહેલ પોતાના ઘેટાના સાથે બાપના ઘરે ગઈ અને બાપે કીધું, આજે આટલા જલ્દી કેમ? આજે આટલા જલ્દી કેમ? હો, કેમ આટલા જલ્દી આજે? અને રાહેલે કીધું યાકૂબના વિશે કે તેણે પથ્થર હટાવ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ભરવાડોના હાથમાંથી હાલેલુયા જેમ મૂસાના જીવન વિશે થયું કે મૂસાની દીકરીઓએ કહ્યું, ભરવાડોના હાથમાંથી મિદ્યાનની દીકરીઓએ કહ્યું, માફ કરો, મૂસાની ને મિદ્યાનની યાજકની દીકરીઓએ કહ્યું કે મૂસાએ ભરવાડોના હાથમાંથી અમને છોડાવ્યા અને ઘેટાઓએ પાણી પીધું. અને અહીંયા પ્રભુનું વચન યાકૂબ ના વિશે બાઇબલ કહે છે કે આ રાહેલના પિતાને ખબર આપી કે હા, આ યાકૂબ આવ્યો અને તેણે અમને મદદ કરી અને ઘેટાઓએ પાણી પીધું. અને પ્રભુને સ્તુતિ થાય. હાલેલુયા. હું વાંચું છું ઉત્પત્તિ 29 અધ્યાય. પ્રભુના નામને ધન્યવાદો. 10મી કલમથી વાંચું છું. અને એમ થયું કે યાકૂબે તેના મામા લાબાનની દીકરી રાહેલને તથા તેના મામા લાબાનના ઘેટાને દીઠા. ત્યારે યાકૂબે પાસે આવીને કૂવાના મોં પરથી પથ્થર ગબડાવ્યો ને તેના મામા લાબાનના ઘેટાને પાણી પાયું. અને યાકૂબ રાહેલને ચૂમીને કોખ મૂકીને રડ્યો. અને યાકૂબે રાહેલને કહ્યું કે હું તારા બાપનો ભાઈ રિબકાનો દીકરો છું. અને તેણે દોડીને પોતાના બાપને ખબર આપીને એમ કહ્યું કે લાબેન તેના ભાણેજ યાકૂબની ખબર સાંભળી ત્યારે તે તેને મળવા દોડ્યો ને તેને આલિંગન કરીને ચૂમ્યો ને તેને પોતાના ઘરે લાવ્યો. અને લાબાનને આ સર્વ વાતો કહી. અને લાબાને કહ્યું, ખચિત તું મારા હાડકાનો તથા મારો માંસનો છે. અને તે તેની સાથે 1 મહિના ભર રહ્યો. પ્રેઝ ધ લોર્ડ. લાબાન દોડ્યો. હાલેલુયા. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય મળે છે. રાહેલે જઈને લાબાનને કીધું ને લાબાન દોડ્યો. બોલો, દોડ્યો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેને મળવાને દોડ્યો. હું આજ આપને કહું છું કે તમારી સહાયને માટે પ્રભુ વેગેથી ઉત્તર આપશે. બોલો, વેગેથી ઉત્તર આપશે. દોડતો 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 જવાબ આપશે. અગર એક દરવાજો તમારા માટે બંધ થયો છે તો માની લો બીજો દરવાજો યહોવાએ ખોલ્યો છે. હાલેલુયા. બધા દરવાજા માણસ પોતાના રીતોથી બંધ કરી શકે છે. જે તેઓના દ્વાર છે, જ્યાં તેઓની સત્તા છે, જ્યાં તેઓનો અધિકાર છે, જ્યાં તેઓ કરી શકે છે, એ દરવાજા તમારા માટે જગત અને જગતની શક્તિઓ કે જગતના માણસો કરી દે છે. પણ એક ડિવાઇન ડોર, એક અલગ પ્રકારનો દરવાજો તમારા માટે પ્રભુ ખોલે છે અને તેને કોઈ બંધ નથી કરી શકતું. આવો પ્રકટીકરણનું પુસ્તક
પ્રકટીકરણના પુસ્તકની અંદર આપણે પ્રભુનું વચન જોઈએ. પ્રકટીકરણનું પુસ્તક, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, તેનો 3જો અધ્યાય અને હું 7મી કલમથી વાંચું છું. પ્રકટીકરણ 3 અને 7. ફિલાડેલ્ફિયાની મંડળીના દૂતને લખ કે જે પવિત્ર છે, જે સત્ય છે, જેની પાસે દાઉદની કૂચી છે, જે ઉઘાડે છે ને કોઈ બંધ કરશે નહીં, ને જે બંધ કરે છે તેને કોઈ ઉઘાડતો નથી, તે આ વાતો કહે છે. તારા કામ હું જાણું છું. જો તારી આગળ મેં બહારનું ઉઘાડું મૂક્યું છે અને તેને કોઈ બંધ કરી શકે તેમ નથી, કે તારામાં થોડી શક્તિ છે. બોલો, થોડી શક્તિ છે. થોડી શક્તિ છે. અને તે મારી વાત પાડી છે અને મારું નામ ના કબૂલ કર્યું નથી. જો શૈતાનની સભામાં છે, જેઓ કહે છે અમે યહૂદી છે તો પણ એવા નથી, પણ જુઠ્ઠું બોલે છે, તેઓમાંના કેટલાયકને હું તને સોંપું છું. અને જો હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ આવીને તારે પગે પડશે અને મેં તારા પર પ્રેમ રાખ્યો છે. બોલો, મેં તારા પર પ્રેમ રાખ્યો છે, એવું તેઓ જાણશે. તે મારા ધૈર્યનું વચન પાડ્યું છે, તેટલા જ માટે પૃથ્વી પર નાનાની કસોટી કરવા સારું કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર છે, તેનાથી હું તને બચાવીશ. હું વહેલો આવું છું. બોલો, હું વહેલો આવું છું. તારું જે છે તેને તું વળગી રહે, કે તારો મુંગટ લઈ લે નહીં. કોઈ તારો મુંગટ લઈ લે નહીં. જે જીતે છે તેને હું મારા દેવના મંદિરમાં સ્તંભ કરીશ અને ફરી ત્યાંથી બહાર જશે નહીં. અને તેમના પર દેવનું નામ, એટલે મારા દેવના શહેરનું નામ, એટલે છે નવું યરુશલેમ, મારા દેવની પાસેથી આકાશમાંથી ઉતરે છે, તેનું તથા મારું પોતાનું નવું નામ લખીશ. આત્મા મંડળીઓને જે કહે છે તે, જેને કાન છે તે સાંભળે. આજે આપણો બાપ કહે છે, હા, યાકૂબ માટે દ્વાર ખુલ્યું. પ્રેઝ ધ લોર્ડ. ઓ પ્રભુની સ્તુતિ થાવ. લાબાન તેને દોડતો મળવા ગયો. હું આજ આપને કહું છું, આકાશ અને પૃથ્વીના દેવ તરફથી તમે આંખે જોયું નથી, કાને સાંભળ્યું નથી, તમારા મનમાં બેઠું નથી, અને ક્યાંથી પણ તમારી સહાયની માટે પ્રભુ કોઈને દોડાવશે. બોલો, દોડાવશે. ધીમે ધીમે નહીં, કીડી કે ગોકળ ગાયની ચાલ નથી, દોડતો આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે બાઇબલ કહે છે કે તેનું વચન વેગેથી દોડે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમારા સંકટમાં, તમારા અરણ્યમાં, તમારા એકલતામાં, તમારા સંકટમાં, તમારા દુઃખમાં, તમારા ભયમાં, તમારા કન્ફ્યુઝનની અંદર, તમારી ચિંતાની અંદર દેવ પોતાના લોકને માટે મદદને સારું તે કોઈને દોડાવે છે. તાળી પાડો. પ્રભુનું વચન કહે છે, હાલેલુયા. ઓ પ્રભુની સ્તુતિ થાવ. ખચી તમારા હાડકાનો અને મારા માંસનો છે, અને તે તેની સાથે 1 મહિના પર રાખ્યો. પ્રેઝ ધ લોર્ડ. મારા હાડકો અને મારું માંસ, આ શબ્દ ક્યાં લખવામાં આવેલું છે? આ શબ્દ ઉત્પત્તિમાં લખવામાં આવ્યું છે. આદમે હવાને જોઈને કહ્યું, હાલેલુયા, મારા માંસમાંનું માંસ અને મારા હાડકામાંનું હાડકું છે, એ નારી કહેવાશે. અને દેવે નર અને નારીને આશીર્વાદ આપીને કહ્યું કે સફળ થાઓ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો. તેઓના ખોરાકને માટે શાકભાજી, ફળફળાદી, નદીઓ, પહાડો અને સર્વ બીજ દાયક શાકભાજી પ્રભુએ ઉત્પન્ન કર્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જે તમને મદદ કરશે તે કહેશે કે તું મારો છે. જે તમને મદદ કરવામાં આવશે તેની ફીલ થશે કે તું મારો છે. અને બાઇબલ કહે છે 1 મહિના સુધી રહ્યો. બોલો, 1 મહિના સુધી. 1 મહિના સુધી. હાલેલુયા. અને 1 મહિનાના 30 દિવસ છે. ક્યારેક 31, 28, 29 થઈ શકે, પણ હા, જનરલ 30 દિવસ છે. પ્રેઝ ધ લોર્ડ. ઈસુ આશરે 30 વર્ષનો થયો અને તેણે મિનિસ્ટ્રી શરૂ કરી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. યુસુફ 30 વર્ષનો હતો, એ રાજાની સન્મુખ ઉભો રહ્યો. હાલેલુયા.
મહિનો તે રાજાના તે લાબાનના ઘરમાં રહ્યો. પ્રભુ તમારી રહેવાની સગવડ, પ્રભુ તમારી ખાવાની સગવડ, પ્રભુ તમારો પ્રોવાઇડર. બોલો મારો યહોવા મારું પ્રોવાઇડર છે. હાલેલુયા. એ કહીએ છે ને હાલેલુયા યહોવા ઈરે. અને હાલેલુયા આવો આપણા હાથને ઊંચો કરીએ અને કહીએ તું કાફી છે, તું કાફી છે, તું કાફી છે, તું યહોવા ઈરે. પ્રભુ મારું પૂરું પાડનાર છે. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. હાલેલુયા. આવો એક એક હાથ ઊંચા થાય અને ફક્ત આપણે આ જઈશું યહોવા ઈરે દાતા મેરા તું કાફી હે મેરે લીએ. આપણો પ્રભુ કાફી છે. યાકૂબ માટે યહોવા કાફી છે. ઇબ્રાહીમ ઇસાક અને હાલેલુયા યાકૂબને ઇસ્રાએલ માટે સર્વશક્તિમાન પ્રભુ કાફી છે. એક એક હાથ ઊંચા થાય અને તમે કબૂલ કરો પ્રભુ મારી આત્મિક જર્નીમાં પૃથ્વી પરના દિવસોની મુસાફરીમાં મારો દેવ કાફી છે. હાલેલુયા. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હોલી સ્પિરિટ. ધન્યવાદ ધન્ય 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 ધન્યવાદ. આમીન આમીન. અમારા સંકટોમાં ઘર કિલ્લો છોડાવનાર બચાવનાર હાજરા હજુર મદદગાર અમે તારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ ઈસુના નામમાં આમેન. લાબાનના ઘરમાં મહિના ભર રહ્યો. હવે 15મી કલાક અને લાબાને યાકૂબને કહ્યું કે તું મારો ભાઈ છે, તેથી તારે મારી ચાકરી મફત કરવી ઘટે શું? હું તને શું આપું તે મને કહે. 1 મહિના સુધી તેણે મફત ચાકરી કરી. બોલો મફત. હાલેલુયા. હું આ જોબને કહું છું, જો તમારામાં સેવાનો ભાવ છે અને તમારામાં સ્વાર્થ નથી, તમારું લાઈફ ડેડિકેટેડ છે, કોઈ તમારા માટે કંઈક કર્યું અને તમે ભૂલતા નથી,
જ નથી ગમતા. તમે ધન્ય છે. લાબાનના ઘરમાં 1 મહિનો રહ્યો, પણ તેણે ચાકરી કરી. બોલો, ચાકરી કરી. હું આ આપને કહું છું, તમારા ભલું કરનારાઓની ભૂલોમાં અને ભૂલો છો. ખુલ જાએગી કિતાબેं जब भी हिसाब होगा, इंसाफ का तराजू यीशु के पास होगा. खुल जाएगी किताबें जो भी तू कर रहा है, यीशु जो देखता है. जो भी तू कर रहा है, यीशु जो देखता है. પ્રભુ જુએ છે. એની આંખો બંધ નથી. એ સીસી કેમેરા નથી કે કોઈ દિવસ બગડી જાય, કે કોઈ કાળું કપડું નાખે એટલે દ્રશ્યમાન વસ્તુ દેખાતી બંધ થાય. એની આંખો કેમેરા કરતા સ્ટ્રોંગ છે. એની આંખ અને એના પોપચા માણસના વિચારો અને ભાવનાઓને પારખે છે અને તેની તે તુલના કરે છે. કોઈ સર્વશક્તિમાનથી પોતાને છૂપો કે ઢાંકી રાખી શકતો જ નથી. તું જે કરે છે દેવ જોવે છે. મહિના સુધી તેણે ચાકરી કરી. પ્રભુના બાળકો, જો કોઈની સેવા કરવાનો ચાન્સ તમને મળે છે તો તમે પોતાને ભાગ્યવાન સમજો. હાલેલુયા. કોઈને પાણી પીવાનો મોકો આપે છે, પાણીને આનંદથી પીવાડો. હું આજ આપને કહું છું, દેવે મહારાજે તમારા માટે કર્યું, આપણે કદી ભૂલી ન જઈએ. દયાળુ અને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે. બાઇબલ કે આળસુઓને દેવના રાજ્યમાં સ્થાન નથી. પ્રભુ પોતાની મંડળી, પોતાના બાળકોને આળસુના ત્રાજવામાં, આળસુના લેબલની અંદર, આળસુના સર્ટિફિકેટને તે પ્રમાણિત કરવા નથી માંગતા. પણ પ્રભુ ચાહે છે કે હું જાણું છું મેં તારો શ્રમ જોયો છે. ફિલાડેલ્ફિયાને કહે છે મેં તારો શ્રમ જોયો છે, મેં તારું કાર્ય જોયું છે, મેં તારી મહેનતને જોયું છે. તું મને વળગી રહ્યો છે. હાલેલુયા. થેન્ક યુ. પ્રભુના બાળકો આપણે ઘણા માટે આશીર્વાદનું કારણ બને. હું અને તમે ગાય, ભેંસ, કીડી, બકરી કે હાથી નથી, કે આકાશમાં કોઈ સુંદર પક્ષી નથી, કે સમુદ્રનું કોઈ સુંદર માછલું નથી. હું અને તમે તો માનવ છીએ અને આપણામાં દેવે પોતાનો આત્મા વસાવ્યો છે. આપણે ખ્રિસ્તની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન થયેલા તેના લોકો છે અને દેવ કહે છે સર્વ મનુષ્ય મહારાજ છે. એ ગાય, ભેંસ, કૂતરા માટે સ્વર્ગ નહીં બનાવ્યું, પણ તેને માણસોની માટે સ્વર્ગ બનાવ્યું. અને બાઇબલ કહે છે હું આવીશ, હું જ્યાં છું ત્યાં હું તમને લઈ જઈશ અને તમે સદા અમારી સાથે રહેશો. ત્યાં ભૂખ નથી, આંસુ નથી, દુઃખ નથી, મરણ તો છે જ નહીં. એ પવિત્ર સ્થાન માણસોના હાથથી બનાવેલું નહીં, દેવે પોતે રચેલી જગ્યા આપણા માટે તૈયાર કરી છે. શું આપણી પૃથ્વી પરના મુસાફરીના દિવસોની અંદર આપણે ભલાઈ કરતા થાકીશું? કદી નહીં. ભલું કરવું એ આપણું કામ હોવું જ જોઈએ. પ્રેમ કરવો એ આપણું કામ હોવું જ જોઈએ. બિનસ્વાર્થી આપણી સેવા હોવી જ જોઈએ. જેમ દેવે આપણી પર પ્રેમ કર્યો એમ આપણે તેના પર પ્રેમ કરવો જોઈએ. એને એમ થયું કે 1 મહિનો તું કશું બોલતો નથી, કહેતો નથી, મને આપને મેં તારી સેવા કરી, તે મારી સામે જોયું ને મેં તારી સેવા કરી, તને મારી કિંમત નથી. ના, યાકૂબ સેવા કરતો. હાલેલુયા. શ્રમથી સેવા કરવી છે તો શ્રમથી, ધનથી તો ધનથી. હાલેલુયા. સારી જે રીતે પ્રભુ તમને ચાન્સ આપે છે, પ્રભુની સેવા કરતા જાઓ. હું તને શું આપું તો મને કહે. આગળ 16મી કલમ. અને લાબાને
બે દીકરીઓ હતી. મોટીનું નામ લેયા અને નાનું નામ રાહેલ હતું. અને લેયાની આંખો નબળી હતી, પણ રાહેલ સુંદર તથા રૂપાળી હતી. બે દીકરીઓ હતી, લેયા અને રાહેલ. રાહેલ બાપના ઘેટા ચાલતી હતી અને તે રૂપાળી હતી અને સુંદર હતી. બોલો, રૂપાળી અને સુંદર. અને યાકૂબે રાહેલ પર પ્રીતિ કરીને તેણે કહ્યું, તારી નાની દીકરી રાહેલને સારું 7 વર્ષ સુધી તારી ચાકરી કરીશ. તને શું આપો? એણે કીધું, નાની દીકરી રાહેલ મને આપ. તારી દીકરી રાહેલ એ સુંદર પણ છે અને બાઇબલ કહે છે કે તે રૂપાળી છે. રાહેલની આંખો નબળી હતી. આંખ આત્મા દર્શાવે છે. હું નાની દીકરી માટે તારી ચાકરી કરીશ. ઓકે, આગળ. અને યાકૂબે રાહેલ પર પ્રીતિ કરીને તેણે કહ્યું, તારી નાની દીકરી રાહેલને સારું 7 વર્ષ સુધી તારી ચાકરી કરીશ. અને લાબાને કહ્યું, બીજા માણસને આપવા કરતા તને આપવી સારી છે. તું મારી સાથે રહે. હું મારી દીકરીનો હાથ બીજાના હાથમાં આપું એને કરતા તારા હાથમાં મારી દીકરીનો હાથ આપવું સારું છે. ઓકે 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 ઓકે, તમારી સાથે. કેટલા વર્ષ તેણે ચાકરી કરવાનું કહ્યું? 7 વર્ષ. અને યાકૂબ રાહેલને સારું 7 વર્ષ સુધી ચાકરી કરી અને તેના પર તેની પ્રીતિ હતી. અને તે 7 વર્ષ તેને થોડા દહાડા સરખા લાગ્યા. 7 વર્ષ એને થોડા દહાડા સરખા લાગ્યા. હું આજ આપને કહેવા માંગુ છું, ચર્ચ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મંડળીને પ્રેમ કર્યો. યાકૂબે રાહેલ પર પ્રીતિ કરી. તે સુંદર હતી, રૂપાળી હતી, તેની આંખો તેજસ્વી હતી અને તેને 7 વર્ષ ચાકરી કરી. શું તમે નથી જાણતા, આપણો પ્રભુ રાજાનો રાજા અને પ્રભુનો પ્રભુ મહારાજા માટે આ પૃથ્વી પર પરદેશી અને પ્રવાસી તરીકે આવ્યો? તો એ સ્વર્ગનો પ્રભુ ને રાજા ન હતો. કોઈ વ્યક્તિ એમ કે છે કે ઈસુ ખ્રિસ્ત ક્યારે આવ્યા, ઈસુ ખ્રિસ્ત ધર્મ ક્યારે સ્થાપ્યો? હું આજ આપને કહું છું, ઈસુએ કોઈ ધર્મ સ્થાપ્યો જ નથી. અને આપણો પ્રભુ કોણ છે? જે મનુષ્ય ધારણ કર્યો તે પહેલા તે હતો. સૃષ્ટિની ઉત્પત્તિ પહેલા હતો. માણસ બન્યું તે પહેલા તે હતો. તેણે માણસને બનાવ્યો, માણસે દેવને નથી બનાવ્યો. હાલેલુયા. બોલો, આદિ તથા અંત, અલ્ફા તથા ઓમેગા. એ આપણો પ્રભુ, જેમ યાકૂબે કીધું તારી દીકરી માટે હું 7 વર્ષ ચાકરી કરીશ, એમ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગ છોડીને આપણી ચાકરી કરવાને આવી. બોલો, ચાકરી કરવાને આવી. હાલેલુયા. તેણે કીધું સેવા કરાવવાની નહીં, પણ હું સેવા કરવાને આવ્યો. અને આપણો પ્રભુ ઈસુએ આપણે તો કેટલો પ્રેમ કર્યો. બાઇબલ કહે છે, જીવ આપવા કરતા અધિક પ્રેમ બીજા કોઈનો નથી. મને અને તમને તેની કન્યા, તેની મંડળી, તેની દુલ્હન, તેના બાળકો તરીકે મને અને તમે પ્રાપ્ત કરવાને માટે પ્રભુ પૃથ્વી પર આવ્યો. હાલેલુયા. એ 7 વર્ષ યાકૂબને થોડા દહાડા જેવા લાગ્યા. મારો અને તમારો પ્રભુ આ પૃથ્વી પર જન્મ લીધો. 33 વર્ષ ત્યાં પૃથ્વી પર રાખ્યો. ઓ પ્રભુના બાળકો, અપમાન, નિંદા, દુઃખ, સહન, પરિશ્રમ, રાત અને દિવસ તેને જોયો નહીં. રાત્રે તે પહાડ પર, હાલેલુયા, જૈતુન પહાડ પર ચાલ્યો જતો અને દિવસે તે ચિહ્નો અને ચમત્કાર કરતો, ભૂખ્યાને રોટલી આપતો, આંધળાને આંખ આપતો, દુઃખીઓને દુઃખને દૂર કરતો અને રાજ્યની સ્વાર્થ પ્રગટ કરતા તે કહેતો, પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. પ્રકટીકરણનું પુસ્તક તેનો પહેલો અધ્યાય. હાલેલુયા, 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 હાલેલુયા. પ્રકટીકરણ પહેલો અધ્યાય અને હું વાંચું છું 5મી કલમથી. પ્રકટીકરણ 1:5. તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસી સાહેબ મોએલામાંથી પ્રથમ જનિત પૃથ્વીના રાજાઓનો અધિપતિ છે, તેના તરફથી તમારા પર કૃપા તથા શાંતિ હોજો, જેણે આપણા
પ્રેમ રાખ્યો. બોલો, પ્રેમ રાખ્યો. યાકોબે રાહેલ પર પ્રેમ કર્યો. હાલેલુયા. તેણે આપણા પર પ્રેમ કર્યો. બોલો, પ્રેમ કર્યો. પ્રેમ કર્યો. હાલેલુયા. તેણે પ્રેમ રાખ્યો અને પોતાના રક્ત વડે આપણને આપણા પાપથી મુક્ત કર્યા. એટલે પોતાના પિતાને સારું આપણને યાજકોનું રાજ્ય બનાવ્યું. તેને મહિમા તથા અધિકાર સદા સર્વકાળ સુધી પહોંચો. આમેન. જો તે વાદળા સહિત આવે છે. આમેન, આમેન, આમેન. દરેક આંખ જેઓએ તેની વિંધ્યો છે તેઓ પણ તેને જોશે અને પૃથ્વી પરના સર્વ તેના લીધે વિલાપ કરશે. હા, આમેન. પ્રભુદેવ જે છે, જે હતો ને જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે, તે કહે છે કે હું અલ્ફા તથા ઓમેગા છું. 18મી કલમ. હું જીવંત પણ છું, મોહ હતો અને જુઓ સદા સર્વકાળ જીવતો છું. મરણ તથા હળેશની કુચીઓ મારી પાસે છે. તે જે જોયું અને જે છે અને હવે પછી જે થશે તે લખ. મારા જમણા હાથમાં તે 7 તારા તે જોયા. તે સોનાની જે 7 દીવી છે તેઓનો મર્મ તુલ્ય. 7 તારા તે 7 મંડળીઓના દૂત અને 7 દીવી તો 7 મંડળીઓ છે. હું મોહ હતો પણ સદાકાળ જીવતો છું. બોલો, હું મોહ હતો પણ સદાકાળ જીવતો છું. હાલેલુયા. ઘેટાની માટે પોતાનો પ્રાણ આપી દે છે. એ વરુઓને જોઈને ભાગી નથી જતો. અને આપણા પ્રભુએ પૃથ્વી પર મનુષ્ય દેહ ધારણ કરીને આપણા માટે મરણ પામ્યો અને આપણા માટે હાલેલુયા તેને કુરબાની આપી. પણ એની આજે પણ કબર ખુલ્લી છે. એ કહે છે, જો હું થોડી વારમાં આવીશ. પણ તેને આપણે આજ્ઞા આપી છે, મારા આવતા સુધી તમે મારું મરણ યાદ કરો. આ મેજ પર એક રોટલી અને એક જ પ્યાલો છે અને બાઇબલ કહે છે જે રોટલી પર આપણે આશીર્વાદ માંગીએ છીએ તે ઈસુ ખ્રિસ્તના શરીરની સંગત રૂપ નથી. જવાબ છે હા. જે પ્યાલા પર આપણે આશીર્વાદ માંગીએ છીએ એ પ્યાલો ઈસુ ખ્રિસ્તના રક્તની સંગત રૂપ નથી. જવાબ છે હા. માટે આપણે ઘણા બધા હોવા છતાં આપણે એક જ રોટલીના ભાગીદાર છીએ. અને આજે આપણો પ્રભુ કહે છે, યાકોબે રાહેલ પર પ્રીતિ કરી, તેના કરતા ઓ મારી મંડળી, ઓ મારા દીકરા, ઓ મારી દીકરી, મેં તમારા પર વિશેષ પ્રેમ કર્યો છે. લાબાને કીધું તું મારા હાડકામાંનું હાડકું અને મારા માંસમાંનું માંસ છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને શું કહે છે? તું મારા રક્તનું મૂલ્ય છે. તે આપણને કહે છે કે તું હાલે તારો આત્મા મારો કરવાની ઉમળકાથી મેં મારો પ્રાણ આપી દીધો. અને પ્રભુનું વચન કહે છે આત્મા સાથે જે જોડાય છે તે આત્મિક પિતાનું સંતાન કન્યા મંડળી વારસદાર બને છે. આપણે પ્રભુ ઈસુના રક્તનું મૂલ્ય અને એના આત્માના વારસદાર છે. અને પ્રભુએ કીધું મારા આવતા સુધી તમે મારું મરણ યાદ કરો. આ રોટલી જે ખાય છે ને આ પ્યાલો પીવે છે તે સદા જીવતો રહેશે અને તે મારા આશરે જીવશે. ચર્ચ આપણા પગ પર ઉભા થઈ છે. આવા પૂજ્ય આપણે પ્રભુના હાજરની અંદર ઉભા થઈ છે. આપણા પવિત્ર હાથને ઉઠાવીએ. યાકોબે રાહેલ પર પ્રેમ કરતા તેને કહ્યું, હું 7 વર્ષ તારા ઘરમાં ચાકરી કરીશ. હું 7 વર્ષ રાહેલને મેળવવા ચાકરી કરીશ. પણ આપણા પ્રભુએ 33 વર્ષ સુધી તેને પૃથ્વી પર આપણા આત્માના ઉદ્ધાર અને આપણને દેવની સાથે જોડવાને તેને આપણી ચાકરી કરી. ઇવન ટુડે આજ સુધી તે આપણી સેવા કરી રહ્યો છે. આપણા હાથ ઊંચા કરીને કહીએ પ્રભુ ધન્યવાદ તું મને મળ્યો. મારી ભયંકર સફરની અંદર, મારા દુઃખમાં, મારા ભયમાં, મારા સંકટમાં, મારા એકલતામાં પ્રભુ તું મને મળ્યો. તારો આભાર. એક મોં પ્રભુને ધન્યવાદ આપે. એક મોં પ્રભુને ધન્યવાદ આપે. કોઈ પણ એવું ના હોય કે જે પ્રાર્થના ના કરતું હોય. કોઈ પણ એવું ના હોય કે જે પ્રાર્થના ના કરતું હોય. એક વ્યક્તિ પ્રાર્થના કરવાનું શરૂ કરો. હાલેલુયા. અહીં તો યાકૂબ નહીં, અહીંયા યાકૂબ કરતા મોટો એટલે દેવોનો દેવ અને પ્રભુનો પ્રભુ કહે છે, ઓ મારી મંડળી, ઓ મારી દીકરી, હાલેલુયા. હું તને પાણી પીવડાવવાને ભાવ્યો. મેં તારા મોટા પથ્થરને હટાવ્યો. મેં તને પાણી પાયું. મેં ઘેટાઓને પાણી પાયું. હું તારા પર પ્રેમ કરું છું. મારી
તેને પ્રાપ્ત કરું. હાથ ઊંચા કરીને પ્રભુને ધન્યવાદ આપે. ઓ હાલેલુયા. ઈશ્રાયેલના દેવને ધન્યવાદ આપે. ઈશ્રાયેલના દેવને ધન્યવાદ આપે. જેણે આપણા માટે ચાકરી કરી, મતલબ તેને મધ્યસ્તમ પર આપણા માટે દુઃખને સહન કર્યું. ઓ તેને સોળ ખાધા કે તેના સોળથી આપણને સાજાપણ મળે. એને કડવો સિરકો પીધો કે જીવનનું જલ આપવામાં આવે. એને કાંટાનો મુગટ પહેર્યો કે મને અને તમને જીવનનો મુગટ, મહિમાનો મુગટ, સોનાનો મુગટ, નકર મજનાર મુગટ, અભિષેકનો મુગટ, ઓ પ્રકાશિત મુગટથી આપણે સુશોભિત થઈએ. તેનું વસ્ત્ર ઉતારવામાં આવ્યું કે મને અને તમને ચળકતું વસ્ત્ર, શ્વેત વસ્ત્ર, પ્રકાશિત વસ્ત્ર, ઓ તારણનો છક્કો તે આપણને આપે. ધન્યવાદ આપે. તેના પગને ખીલ્લા મારવામાં આવ્યા કે આપણા પગલા સ્વર્ગીય યરુશલેમના સોનાના રસ્તા પર ચાલે. તેના પગને આવા ખીલ્લા મારવામાં, એના હાથને ખીલ્લા મારવામાં આવ્યા. ઓ કે જેથી આપણા હાથોના કામ આશીર્વાદિત થાય અને આપણો હાથ અભિષેકનો હાથ રહે. હાલેલુયા. એની કોખ વીંધવામાં આવી. એના કોખમાંથી આપણે તેની મંડળી બની શક્યા. દરેક મુખ તેની સ્તુતિ કરે, દરેક મુખ તેની સ્તુતિ કરે, દરેક મુખ તેને ધન્યવાદ આપે, ધન્યવાદ આપે. અહીં તો યાકૂબ કરતા મોટો એટલે કે ખ્રિસ્તી પોતે કહે છે, હું રાહેલને મેળવવાને 7 વર્ષ ચાકરી કરી. મારી મંડળીને મેળવવા માટે મારે જે કંઈ શ્રમ કરવાનો છે હું કરીશ સર. ઓ મારા બાળકોની માટે હું કરીશ સર. અને તે કહે છે તારા હાથમાં જે કંઈ છે તે સર્વ હું પૂરું કરીશ. પ્રભુ તારા બાળકો ત્યારે પ્રાર્થના કરી રહ્યા છે. ધન્યવાદ. તારા બાળકો કબૂલાત કરી રહ્યા છે. ધન્યવાદ. તારા બાળકો તારો આભાર માની રહ્યા છે. ધન્યવાદ. તારા બાળકો મહેનત માટે પોતાના પગ પર ઉભા રહ્યા છે. ધન્યવાદ. એક બાળકોના માથા પર તારો હાથનો અને એક બાળકો આશીર્વાદિત થાય. અહીંયા જેવા આવ્યા એવા નહીં. ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં પ્રભુનો અભિષેક, કબળો, પરાક્રમ, અધિકાર, મહિમા, શાંતિ અને આશીષ અને તારા પ્રેમના ઓ લોર્ડ તેઓ હાલેલુયા આનંદ કરનારા, પ્રેમનો અનુભવ કરનારા બને. પ્રભુ ઈસુના નામમાં